હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજના વિડીયોમાં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે કે ગુજરાતી વ્યાકરણ જોવાનું છે. આના પહેલા વિડીયોની અંદર આપણે રૂઢિપ્રયોગો જોઈ લીધા છે. પ્લીઝ એ વિડીયો તમે ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. તો પહેલો જ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપણો પહેલો છે યાદગીરી માટે પ્રતિકાત્મક બાંધકામ. તો આન્સર આવશે સ્મારક. બનાવટી દેખાતું જળ તો મૃગજળ. પવનો કે વન સાથે પડતા વરસાદનો સુસવાટ તો ઝંઝા. હૃદયનો કોમળ ભાગ મર્મસ્થળ. બાગા જેવું તો જળભરત. લગભગ મરી ગયેલું તો મૃતઃપ્રાય. અંદરની લડાઈ અને કતલ યાદવાસ્થળી. સૂર્યચંદ્ર હોય ત્યાં સુધી તો યાવચંદ્ર દિવાકરો. 60 વર્ષ પૂરા થવા તે ષષ્ઠી પૂર્તિ. 100 વર્ષ પૂરા થવા તે શતાબ્દી. મહાન વ્યક્તિનો જન્મદિવસ જયંતી. વાર્ષિક મરણ તિથિ તો સંવત્સરી. સચોટ અસર ઉપજાવે તેવું તો રામબાણ. આંખને છાવરી લેતું પળ તો ચરાચર. આંખને છાવરી લેતું પળ ચરાચર. ચેતન અને જડ તો ચરાચર. પાસે રહેનારો તો અંતેવાસી. કરેલા ઉપકારને જાણનાર કૃતજ્ઞ. પ્રજાની માલિકીનું કરવું તે રાષ્ટ્રીયકરણ. અણીના વખતે તો તાકડી. સવારનો નાસ્તો શિરામણ. ત્રીજા પહોરનું ભોજન રોઢો. રાત્રિના સમયનું ભોજન વાળું. પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા કાગવિદ્યા. કોઈ પવિત્ર કે યાત્રાની જગા તીર્થ. લગ્ન કે એવા શુભ પ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે સામૈયું. નદીની કાંકરાવાળી જાડી રેતી વેકરો. મરણ પાછળ રોવું ફૂટવું તે તો કાણ. સગા સંબંધીમાં જન્મ અને મરણ વગેરેથી આભડછેટ તો સૂતક. જગતનું નિયંત્રણ કરનાર જગતનિયંતા. જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતા કાળો લીસો ગોળ પથ્થર શાલિગ્રામ. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન કસ. મરઘીનું બચ્ચું તો પીલું. વેપારીએ રાખેલો વાણોતર ગુમાસ્તો. પ્રણામ કરવાની વિધિ પાયલાગણ. અર્થ વગરનું નિરર્થક. જેનો કોઈ શત્રુ નથી તેવો અજાત શત્રુ. ખાસ માનીતો મુખ્ય શિષ્ય પટ્ટ શિષ્ય. જરાવારમાં નાશ પામે તેવું ક્ષણભંગુર. કોઈપણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા પરિભાષા. મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા દંતકથા. ઊંચે જવાની ક્રિયા ઉદ્ધવગમન. બાળકથી માંડીને વૃદ્ધ સુધી આબાલવૃદ્ધ. બાળકથી માંડીને વૃદ્ધ સુધી આબાલવૃદ્ધ. એકની એક વાત વારંવાર કરવી પિષ્ટપેષણ. જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર અક્ષયપાત્ર. અસ્ખલિત વહેતી વાણી વાગ્ધારા. પોતાની જાત પર આધારિત આત્મનિર્ભર. જીવનભર આવી ગયેલું મરણિયું. જન્મ અને મરણમાંથી છુટકારો તો મોક્ષ. લાભ કરી આપે તેવું લાભદાયી. ગુણ આપે તેવું ગુણકારી. આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત કટાક્ષ. શરીરને 3 સ્થળે વળાંક આપીને ઊભા રહેવાની રીત ત્રિભંગ. ઈચ્છા અનુસાર સઘળું આપનાર વૃક્ષ કલ્પવૃક્ષ.
ઈચ્છેલું આપનારી ગાય, કામધેનુ. યજ્ઞમાં હોમ કરતા બાકી રહેલો પ્રસાદી રૂપ પદાર્થ, હુત શેષ. સબને ઓઢાડવાનું લુગડું, કફન. વનમાં ઋષિમુનિઓનું નિવાસસ્થાન, આશ્રમ. 3 કલાકનો સમયગાળો તો પ્રહર. જીવન સુધીનું જીવનભરનું, આજીવન. પાણી વગરની રેતાળ જગ્યા, મરુભૂમિ. ખેતરમાં ભાથું લઈને જનારી ખેડૂત સ્ત્રી, ભથવારી. સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણાં, તગાવી. જાદુ ટોણા કરનાર, ઐદ્રજાલિક. પાણીના મોજા જેવી ચંચળ વૃત્તિવાળો, સપ્તરંગી. અંતરમાં રહેલું જાણનાર, અંતર્યામી, અંતર્જામી. કોઈપણ જાતની ખોડખાપણ વિનાનું પૂરેપૂરું શુદ્ધ, અણિશુદ્ધ. વૃદ્ધને યુવાન બનનારી આયુર્વેદિક પ્રક્રિયા, કાયાકલ્પ. અન્યના દોષ શોધવાનું વલણ, છિદ્રાન્વેષીપણું. ટાળી ન શકાય તેવું, અનિવાર્ય. નખથી તે ઠેઠ શિખા સુધી, તો નખ શીખ. જંગલમાં વસનાર લોકો, આરણ્યક. જેનો કોઈ વંશવારસ ન હોય તેવું, બિનવારસી. હાથીને કાબૂમાં રાખવા વપરાતું સાધન, અંકુશ. ઈંડામાંથી ઉત્પન્ન થનારું, અંડજ. ઇન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે, અતીન્દ્રિય. જેની તુલના ન થઈ શકે, અતુલ્ય કે અતુલ. જરા પણ વાંચતા લખતા આવડતું ન હોય, નિરક્ષર. મોટી ઉંમરનાને અપાતું શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ. પ્રથમ નજરે થતો પ્રેમ, તારામૈત્રક. મજબૂત કે ટકાઉ નહીં તેવું, તકલાદી. ચાલતા ચાલતા વારંવાર ઊભું રહી જનાર, અડિયલ. મુરુ નામના એક રાક્ષસને હણનાર, મુરારી કે મુરારી. કલ્પી કે સમજી ન શકાય તેવું, અકલ્પ્ય. ગણી શકાય નહીં તેવું, અગણિત. ખૂબ તીવ્ર બુદ્ધિવાળો, કુશાગ્ર બુદ્ધિ. અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ, અગમ બુદ્ધિ. પાછળથી જેને ઉકેલ સૂઝે તે, પછમ બુદ્ધિ. પહેલાં જન્મેલું, અગ્રજ. પછી જન્મેલું, અનુજ. જાણી ન શકાય તેવું, અજ્ઞેય. નહીં જાણેલું, અજ્ઞાત. કોઈની સાથે સરખાવી ન શકાય તેવું, અનુપમ. તિથિ નક્કી કર્યા વિના આવનાર અતિથિ. તિથિ નક્કી કર્યા વિના આવનાર, તો આન્સર આવશે અતિથિ. બિન બુલાય મહેમાન. વધારાની વાત કરવી તે, અતિશયોક્તિ. અમૃત જેવી મીઠી નજર, અમી દ્રષ્ટિ. કિંમત ન કરી શકાય તેવું, અમૂલ્ય, અમૂલુક, અણમોલ. ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું, અરણ્ય રુદન. આ લોકમાં મળે નહીં તેવું, અવલૌકિક. દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી, અવળવાણી. જેનો નાશ ન થાય તેવું, અવિનાશી. જન્મથી જ પૈસાદાર, ગર્ભ શ્રીમંત. શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું, અવિભાજ્ય. કદી પણ ન બની શકે તેવું, અસંભવિત, અશક્ય. શિવનું ભયંકર નૃત્ય, તાંડવ નૃત્ય. આવક તથા ખર્ચનો અડસટ્ટો એટલે કે અંદાજપત્ર. પોતાના હાથે જ લખાયેલું પોતાનું વૃત્તાંત, આત્મકથા. જે ઘણા રૂપ લે છે તે
બહુરૂપી. બે બળવાન રાજ્યો વચ્ચેનું નાનું તટસ્થ રાજ્ય બફર રાજ્ય. પતિ સપત્નીને ત્યાં જતા મનમાં બળતી સ્ત્રી ખંડિતતા. પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી વિપ્રલબ્ધા. પત્નીને સ્વાધીન રાખનારી સ્ત્રી સ્વાધીન પત્તિકા. પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી વાસ્કજ્જા. પહેલી વાર પરણનાર ઉમેદવાર કુંવારો. બીજી વાર પરણનાર બીજવર. જેની પત્ની પરગામ ગઈ હોય તેવો પુરુષ પ્રોષિત પત્નીક. પત્ની મરી ગઈ છે તે પુરુષ વિધુર. જાનમાં વરરાજાની પાસે રહેતો અંગત મિત્ર અણવર. પરિણીતિ જીવનથી દૂર રહેનાર બ્રહ્મચારી. અહીંયા બ્રહ્મચારી આવશે બ્રહ્મચારી. પતિ પત્નીનું લગ્ન જીવન દાંપત્ય. કમળ જેવી આંખોવાળી કમલાક્ષી. હરિણાક્ષી જેવા નેત્રોવાળી હરિણાક્ષી. મૃગાક્ષી મૃગનયની. મીન એટલે કે માછલીના જેવા નેત્રોવાળી મીનાક્ષી. મંદિર જેવી મોહક આંખોવાળી મદિરા જેવી મોહક આંખોવાળી મદિરા જેવી મોહક આંખોવાળી મદિરાક્ષી. હંસ જેવી ચાલ ચાલનારી હંસગામિની. હાથી જેવી ચાલ ચાલનારી ગજગામિની. આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરનારી સંસ્થા વેધશાળા. આવવા જવા પર પ્રતિબંધ સંચારબંધી. આવવા જવા પર પ્રતિબંધ તો આન્સર આવશે સંચારબંધી. ચંદ્ર જેવા સુંદર મુખવાળી તો ચંદ્રમુખી. મધુર ગાઈ શકે તેવી તો કોકિલ કંઠી. ચંપાના ફૂલના રંગની ચંપક વર્ણી. જેનું નામ માત્ર બાકી રહ્યું છે તે તો આન્સર આવશે નામશેષ. બે જણને લડાવી મારવાનું કામ નારદ વેડા. જેનું નામ લેવું પવિત્ર છે તે પુણ્ય શ્લોક. યંત્ર વગર હાથેથી ચાલતો ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ. હાથથી લખેલું લખાણ હસ્તપ્રત. મુશ્કેલીથી મેળવી શકાય તેવું દુષ્પ્રાપ્ય કે દુર્લભ. દૂરથી વસ્તુઓ જોવાનો યંત્ર દૂરબીન. અનિચ્છા અને વિરોધની ઉપરવટ થઈને તો પરાણે. જેમ આપણે પરાણે ભણતા હોય તેને કહેવાય અનિચ્છા અને વિરોધની ઉપરવટ થઈને. લાંબા અને વિશાળ અનુભવ ધરાવનાર તો પીઠ. આશરો કે ઉત્તેજન આપનાર પોશિંદુ કે આશ્રયદાતા. સત્યને ટકાવી રાખનાર દેવી ઋતુંભરા. ભવિષ્યની આગાહી કરનારી વાણી ભવિષ્યવાણી. જેની પાછળ સૂર્યચંદ્રાદિ ઉગે છે એવો કલ્પિત પર્વત ઉદયાચળ. દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો ભૂશીર. જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો અખાત. જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો તો અખાત અને દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો તો ભૂશીર. આહાર બંધ કરો તે અનશન. સાવ અસંભિત વાત આકાશ કુસુમવત. જીવાત્મા અને પરમાત્મા જુદા છે એવો વાદ દૈત્યવાદ. નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ અનાથાશ્રમ. મટકું માર્યા વગર અનિમેષ. હૃદયને ચીરી નાખે તેવું હૃદય વિદારક. આર પાર જોઈ ન શકાય તેવું અપારદર્શક. છુપા વેશે ફરનાર રાજ્યનો કર્મચારી ગુપ્તચર. પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ. પૈસા લીધા સિવાય કામ કરનાર
અવૈતક નિક, ખૂબ સંકુચિત દ્રષ્ટિવાળું, ખૂબ મંડુક, મેળ બેસે નહીં તેવું, અસંગત, મીઠું પકવવાની ક્યારી કે જમીન, તો અગર, સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે, અંધશ્રદ્ધા, જેને નિરંતર શંકાઓ જ રહેલી છે તે, સંશયાત્મા, જેને નિરંતર શંકાઓ જ રહેલી છે તો સંશયાત્મા, ધીરધારનો ધંધો કરનાર, સરાફ, મનને હરી લે તેવું, મનોહર, કોઈ પણ પક્ષમાં ન ભળેલું, તટસ્થ, અપક્ષ, એક કરતાં બીજા પક્ષની વધુ મતોની સંખ્યા તો બહુમતી, જેનો કોઈ છેડો કે અંત નથી તેવું, અનંત, હાથે લખેલું જીવનનું વૃત્તાંત, જીવનકથા, આખા વર્ષના હિસાબનું તારણ, સરવૈયું, સરખે ભાગે ગરમ અને ઠંડુ, સમશીતોષ્ણ કોકરવરણું, નિયમ તેમજ કાયદા અનુસાર, તો વિધિવત, બીજાના કાર્યમાં દખલ કરવી, હસ્તક્ષેપ, પાપ કે અન્યાય સામે ઉત્પન્ન થતો ક્રોધ, પુણ્ય પ્રકોપ, વળતો અવાજ તો પ્રતિધ્વનિ, ભરણ પોષણ મેળવવા દેવ આગળ અનશન કરે ધરનું લઈને સૂવું તે, તો પ્રતિચયન, એકાએક અક્ષર તો અક્ષરઃ સહ, ક્યારેય વૃદ્ધ ન થનાર, અજર, બધાની આગળ રહેનાર, અગ્રેસર, જેની કલ્પના પણ ન કરી શકાય, કલ્પનાતીત, ઊંચા કુળમાં જન્મેલું, કુલીન, મીઠાઈ બનાવવાનું કામ કરનાર, હલવાઈ, કંદોઈ, સુખડીયો, પગે ચાલી વસ્તુ વેચનાર, ફેરિયો, ગાડા ભાડે ફેરવનાર, અધવાયો, બળદોની પીઠ ઉપર માલ ભરી દેશ પરદેશ લઈ જનાર વેપારી તો વણજારો, તાંબા પિત્તળની ગાગર ઉપર હાથ ઢોકી કથા કરનાર તો માણભટ્ટ, કાગળ વેચનાર વેપારી, કાગદી, ઇસ્લામનો ઉપદેશ કરનાર, મૌલવી, ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ, પાદરી, જૈન ધર્મનો પ્રવર્તક, તીર્થકર, દુનિયાને ઉન્નતિનો નવો માર્ગ બતાવનાર મહાપુરુષ તો યુગ પુરુષ, જે હંમેશા બદલાતું રહે છે, પરિવર્તનશીલ, સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર તો ખાંભી પાળીઓ, વગર તૈયારીએ કવિતા રચનાર, છિદ્ર કવિ, કેવો કવિ? છિદ્ર કવિ, જે કલ્પનામાં જ અનુભવી શકાય તે તો કાલ્પનિક, બુદ્ધિનો ઉપયોગ કરી જીવનાર, બુદ્ધિજીવી, પારકા પર જીવનારું, પરજીવી કે પરાવલંબી, પોતાની ઈચ્છા મુજબ આચરણ કરનાર, સ્વૈરવિહારી, ઉનાળુ પાક તો જાયદ, 50 વર્ષ પૂરા કરી 51મા વર્ષમાં પ્રવેશતું તે તો વન પ્રવેશ, જહાજનો સઢ બાંધવા માટેનો વચ્ચેનો મુખ્ય થાંભલો, કુવાથંભ, ઓજારને ધાર કાઢવા માટે વપરાતો પથ્થર, છીપર, સરાસણ, દરિયામાંથી મોતી કાઢનાર, મરજીવા, નસીબ ઉપર આધાર રાખનાર, પારબ્ધવાદી, મહેનતમાં માની તે ઉપર આધાર રાખનાર, પુરુષાર્થવાદી, આશરો આપનાર, આશ્રયદાતા, જેણે વસવાટ ગુમાવેલો છે તે, નિર્વાસિત, જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું, લબ્ધ પ્રતિષ્ઠ, જાતિની ભેળસેળ, વર્ણ સક્કરતા, ભોજન પછી ડાબે પડખે સૂવું તે, વામકૃષિ, અસ્થિરતામાંથી નિવેડો લાવે તેવું, નિર્ણયાત્મક, જમીન ઉપર થઈને જતો માર્ગ, ખુશકી, જળ ઉપર થઈને જતો માર્ગ, તરી, હવામાં થઈને જતો માર્ગ, હવાઈ, આકાશને સ્પર્શે તેવું, ગગનચુંબી,
જોનાર માણસો પ્રેક્ષકગણ, સાંભળનાર માણસો શ્રોતાગણ, ભાષણ આપનાર વક્તા, નાટક ભજવવા માટેનું સ્થાન રંગમંચ, રંગભૂમિ, તખતો, રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ નેપથ્ય, નિયમિતપણે પ્રમાણસર ભોજન કરનારું મિતાહારી, જોવામાં પ્રિય લાગે તેવું પ્રિયદર્શી, પ્રાચીન ઇતિહાસનો જાણકાર પુરાતત્વવેતા, અધકચરા જ્ઞાનવાળો અર્ધદગ્ધ, મર્મને જાણનાર મર્મી, મર્મજ્ઞ, જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય, અન્યમનસ્ક, જેની આશા રાખવામાં ન આવે, અપ્રત્યાશિત, સહન ન કરી શકનાર, અસહિષ્ણુ, ગામની પાદરે ભરવાડોનું ઘેટા બકરા રાખવાનું ઠેકાણું, જોકડું. શું કહેવામાં આવે છે? જોકડું. કોઈ પણ કામ ના વગરનું તો નિષ્કામ. એક વસ્તુ આપી બીજી વસ્તુ લેવી તે વિનિમય. શરીર ઉપરના રૂવા ઊભા થવા તો રોમાંચ. સ્ત્રીઓ પ્રત્યેની માનવૃત્તિ સ્ત્રીદાક્ષિણ્ય. કવિતાના ખૂટતા પદ યોજવા તે પાદપૂર્તિ. પહેલાં થઈ ગયેલું તો પુરોગામી. તો આ સાથે આપણે શબ્દ સમૂહ માટેના 200+ પૂરા કર્યા છે શબ્દ સમૂહ. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આના પહેલાંનો રૂઢિપ્રયોગનો વિડીયો તમે ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.